પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખસરા ગામે કવાંટ જૂથ યોજના કામગીરીનું અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું। અહીં કવાંટ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 58 કરોડથી વધુના ખર્ચે 25 ગામોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં પહાડી વિસ્તારોના જે ગામોમાં પાણી મળતું નથી તે ગામોમાં ભવિષ્યમાં પાણી મળી રહે એ માટે રાજ્ય સરકાર નવી યોજનાઓ બનાવી રહી છે। પાણી પુરવઠાની જૂથ યોજના જે 25 ગામ અને 10 જેટલા ફળિયા કનેક્ટિવિટી જે અત્યાર સુધીના અનકવર્ડ ગામો હતા એને જોડવા માટેની આ જૂથ યોજનાનું કામ ચાલી રહ્યું છે। આ કામ સમયસર પૂર્ણ થાય, સારી ગુણવત્તાવાળું થાય અને આ ખાસ કરીને પહાડી વિસ્તારમાં આ ગામડાઓ આવ્યા સીમાં પૂરતા પ્રમાણમાં ચોખ્ખું શુદ્ધ પાણી પૂરતું મળી રહે એના ભાગરૂપે આ યોજના બની રહી છે। એની મુલાકાત લીધી। આ યોજના લગભગ 60 કરોડની આસપાસ તૈયાર થશે।